હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? અને આજે જો પપ્પાએ, ભાઈએ અને મેં ત્રણેય સેમ કપડા પહેર્યા છે. મમ્મીએ પણ પહેર્યું છે, પણ ક્રીમ કલર છે મમ્મી. હા, અને પાછું અમે ત્રણેય પપ્પાએ, ભાઈએ, મેં છે ને ત્રણેય વ્હાઈટ પેન્ટ પહેર્યું છે. ખાલી ઉપરનો ટી શર્ટ ખાલી અલગ છે. બા ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. સારું ને? બહુ મજા. તમારે રક્ષાબંધન નથી જવાનું બાંધવા ભાઈ ને? દેશમાં નથી જવાનું તમારે? તમે જાઓ બધા, તમને આપી દીધું. જમી અમારી અને ઘર તમારા. ઓકે. ઘરમાં તમારું. આ ભાઈએ કપડા પહેર્યા ને એવા સેમ મેં પહેર્યા છે. જો મમ્મી લ્યો તો બતાવો. હાલો જોડવા બે માં દીકરા. અને જો અમે બે ભાઈ હરખા થઈ ગયા. અમે જો દીકરો હરખા પહેર્યા છે. મિલે સુર મેરા હમારા તુમારા તો સુર બને હમારા. તો ગાઈસ, મમ્મીએ જો મસ્ત મજાની થાળી શણગારી છે. અને મમ્મીએ મીઠાઈ ડ્રાય ફ્રૂટ ચીકી બનાવી હતી ને, અત્યારે રેડી થઈ ગઈ છે. જો હા, થઈ ગઈ ને? કડક કડક થઈ ગઈ ને? મસ્ત થઈ ગઈ. સ્વાદ પણ બહુ મસ્ત છે. તો કોમેન્ટ કરજો કેવી બની છે ને એ ડ્રાય ફ્રૂટ ચીકી. અને ડીશ પણ કેવી બની છે ને એ પણ કોમેન્ટ કરજો. એ મસ્ત બનાવી દીધી. આ બધું જો આ ફૂલોડા વાળું કર્યું ને તમે, ચોટાડી દીધું છે. હા, ટેપ ટુ ટેપ થી લગાવી દીધું. હલે નહીં ને મમ્મી? તો આ કેમ બપોરે શાક બનાવવાનું છે? હા, બા દાદા હાટુ ને આપણે બાજુમાં જવાનું છે. બા દાદા હાટુ કંટોલાનું શાક બનાવવાનું. અમે વાહ, આવી ગયા છે. આવો આવો, આમ જો થાળી લઈને આવ્યા. ઓહો સાડી લઈને આવવું પડે ને. ઓહો, મેચિંગ મેચિંગ બે ભાઈ. તો ચિંતન ખોખર, જયદીપ ખોખર ની જગ્યાએ જુહેલ ખોખર, જનક ખોખર એમ ને. મોહિત ક્યાં છે? મોહિત નથી આવ્યો. આવે છે, ઇન્સ્ટિટ્યૂટ આવે છે. તમ ફોન તો આવ્યો મમ્મી ઉપર ફોન. હા, ઈ આવે છે. હેલો ગાઈસ, કેમ છો? ઘણા ટાઈમ પછી આપણે બધા મળ્યા. તારે બેન હમણાં કેમ હા. અરે ને હોસ્ટેલમાં છે ને, મેસમાં હું છે ને જમીને હાથ ધોઈને જાતી હતી ને, તો છોકરીઓ મારે સામો જોઈને હસતી હતી. તમે કેમ બધા મારે સામો જોઈને હસો છો? એ તમે વ્લોગમાં હોય છે ને. ડોંગરની બેન છું એટલી. હા, મારી ડીશ તમને કેવી લાગી? જો કે આ મારી માસીએ શણગાર દીધી છે એટલે સારી જ હોય. તો એમાં જો ને આ ફૂલડા ને આ ઘરના ગુલાબ છે ને? ઘરના જોઈ ને. ઓરિજિનલ છે હા. મારા ઓર્ગેનિક. માવજત કરીને એને ઉગાડીએ છે. એ જોઈએ ભાભી ન લઈ આવ્યો. ભાભી અમદાવાદ. બેન આજે મોકલે. અમે આજે જઈએ છીએ, એમ આજે મોકલે. તો ગાઈસ, અત્યારે છે ને દાદાને રાખડી બાંધવાની છે. મારા ફઈએ રાખડી મોકલી છે ને, જો ઈ બાંધે છે. અમારા દાદાના સવારમાં છે ને રાખડી બાંધી હતી ને નહોતી થતી. એનો દાદો બલીલા દાદા. મારે કેમ બેન છે? અમારે એવું જ છે, મારા દાદાની બેન નથી એટલે મેં હજી ઘણી બધી બહેનો આવવાની છે મારી પણ. એ આવશે તે એ આપણે આવવાની છે ને એટલે તો એમની વાહે તમારે જવાનું. એવું છે? તમારે જવાનું હોય. ઘણી બેનો આવવાની છે ને, તમારે જવાનું. જા તો અમે આવ્યા અને અહીંયા. જેને આમ તો- જો, જેને બેન ન હોય ને એને બહુ બધી બહેન હોય. સાચી વાત છે. ચિંતનભાઈ ને આથી દિવસો જોયો તો? બેન ન હોય ને કેટલી સાચી. અમારા જયદીપભાઈ ને ચિંતનભાઈ ને એ રીતે જ હતું. એને બેન છે નહીં ને, રાખડીનો છે ને એને અડધો હાથ ભરાઈ જતો. એટલે અમે કાલ ધરતી બેન ની ઘર બેસવા ગયા હતા ને, ત્યાં એ જ કીધી ધરતી બેન નથી કીધું. હા, કે મારા ભાઈ નથી પણ એ કે મારે બહુ બધા બાંધવા બધા રાખી દો. રક્ષાબંધન એની આપણને ખબર છે કે ભાઈ બહેન નો શુદ્ધ પ્રેમ. આવો પવિત્ર પ્રેમ બીજો કોઈનો નથી. જે ભાઈ બહેન નો પ્રેમ છે ને, એવો પ્રેમ બીજા કોઈનો નથી. એટલે આખી દુનિયામાં આ રક્ષાબંધન એક જ એવો તહેવાર છે કે આખી દુનિયા એને ઉજવે. હા. આખી દુનિયામાં બધા રક્ષાબંધન ઉજવે, મોટા પાયે ઉજવે. કેમ કે ભાઈ બહેન નો શુદ્ધ પ્રેમ છે, નિર્મળ પ્રેમ છે હા. અને દ્રષ્ટિ બદલવાનો પ્રેમ છે. એટલે ભાઈની દ્રષ્ટિ બદલાય તો બેન રાખડી બાંધે ને, એટલા માટે આ રક્ષાબંધન છે. અને એવું હોય, આ ગુજરાતમાં અલગ છે આપણે કે ભાઈ બેન ની ઘરે રાખડી બાંધવા જાય. બીજા રાજ્યોમાં એ રીતનું છે કે બેન જાય ભાઈ ની ઘરે રાખડી બાંધવા. જો હું બીજા રાજ્યનું જ લઈને આવી છું. હું લઈ છું બેન ભાઈ. આજના દિવસે કુંતા માતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી રક્ષા માટે. હમ. ચક્રવ્યૂહમાં અંદર પ્રવેશ કર્યો ને હા, ત્યારે એના માટે રક્ષા માટે કુંતા માતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી એની રક્ષા માટે. ઓકે. આજે પણ અમારા ઘરે અમારા બા બાંધવાના છે. તો તમારા આગળના બ્લોગમાં જોતા જ રહેજો, જોતા જ રહેજો. આવો 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 મહેમાન આવો. મોંઘેરા મહેમાન. જય સ્વામિનારાયણ. મોંઘેરા મહેમાન
દેખાતા ધોળી બેન અમે 7 બહેનો છે ને સૌથી વધારે ગોરી આ જ છે ભૂરી અમારે હા ઈ ને એનો ભાઈ એનો ભાઈ એમાં બેન દેખાઈ ગયો. એનો ભાઈ આવે ને હું તમને બતાવીશ કેટલો ગોરો છે ને ચાલો બેનો વહી આવો એ કાળે મેઘ ધોળું હા સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજસ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ ન દક્ષો વરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદા એન બંધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલો તેન ત્વામનુબંધામિ રોષે માં ચલો એને ખાલી મીઠાઈ તો ખાવાનું મીઠાઈ જેવું જીવન બનાવવાનું મીઠું સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજસ્વાહા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નો શાખો વરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ તેન બંધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલો તેન ત્વમનુબંધામિ રક્ષે માં ચલો જે ચાલો. તું વરાજો છો ને હા. એટલે તને છે ને ચોઈસ આપીશ તાર કઈ મીઠાઈ ખાવી હા તો ગાઈસ અત્યારે મારા ભાઈ ની આવી ગયા છે ભાભી ની ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ આજથી છે ને હા હા ઈ મારા ભાઈ છે તું મારા ભાઈ થાશો હા. તો ઈ તને ભાઈ કે છે એમ કાકા થાય ને તું હા તું મારા ભાઈ કહી દે હું તાર બેનને બેન કહી ઓકે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર રેડી ને શિવો રેડી ફર્સ્ટ ક્લાસ બે ભાઈ મસ્ત તૈયાર થાઓ. રેડી ને કપડા અમારા હા, જોરદાર આપણે મારો એક એવો વિચાર છે કે આપણે ચારેય ભાઈઓને સેમ કપડા લેવા હા, લેવાય જો એમ્બ્રોઇડરી વર્ક કરેલું છે મસ્ત મજાનું આજ કુર્તા લઈએ ભાભી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ અને બધાને હેપી રક્ષાબંધન આજે ભાભી પણ રેડી તૈયાર થઈ ગયા ચકાચક તો પછી આજે તો બધા ભાઈઓને રાખડી બાંધવાની હોય વિડીયો ઉતારવાનો હોય હા. ફોટોશૂટ કરવાનું હોય તો પછી રેડી ન થવું પડે આમ બે ભાઈ ફોટોશોપ કરો નીચે ઓહ પપ્પાનો છે ફોટો. ઉગમણી બાજુ સૂર્ય નહીં ઉગ્યા હોય. ક્યારેક એને ફોટો પાડવાનો હા અરે જનકભાઈ ને હવે ધીમે ધીમે યુવા અવસ્થા ચાલુ થાય તો તમને નથી લાગતું? અને જો અનેરી માટે સ્પેશિયલ ડીશ બનાવરાઈ છે એનો વાહ ભાઈ બોલ 5 વર્ષનો થઈ ગયો હેતાંશભાઈ છઠ્ઠા વર્ષમાં બેસી ગયા, હેતાંશના પાંચ વર્ષ અનેરીની છે અનેરી એ માટે નથી અનેરીની છે હેતાંશ માટે છે અનેરી ની રાખડી ને એવું બધું છે આ રે, જો રે. રાખડી નથી મૂકી પછી આ જો અનેરી ના માટે એવું નથી ચિંતનભાઈ અનેરી માટે નથી જે લોકોએ આપણને બનાવીને આપી છે ને એ ગયા વર્ષે હેતાંશને રાખડી મોકલી હતી આ વખતે હેતાંશને રાખડી મોકલી છે અચ્છા એટલે સાથે અનેરીનો ફોટો લગાવ્યો છે કે અનેરીને વતન પણ એ રાખડી હેતાંશને મોકલી છે એ બેને ઓકે એવું છે. આમ જો ને મસ્ત કેવું શણગાર્યું છે દર વખતે ગઈ વખતે બહુ મસ્ત બોક્સમાં આખી મોકલેલી હતી આ હા? વખતે એને ટ્રે કરી એટલે વધુ યુનિક થયું હમ. અને જો આવી જ જો ટ્રે કોઈ લોકોને બનાવી હોય તો અગાઉથી ઓર્ડર આપજો એ લોકો છે ને હોળી ધૂળેટી માટેની આવડાની હોળી ધૂળેટીની તમારે જે કહો ને બધી જ બહુ યુનિક ને મસ્ત મસ્ત ટ્રે બનાવી દઈ હા સપનાના શ્રીમદની ટ્રે બધી હા સપનાના શ્રીમંતના લાડવાની બધા બહુ મસ્ત લાડવાની ટ્રે ક્યાં હતી એક નીલમબેન કરીને છે મને ઇન્સ્ટા પેજ ની મને નથી ખબર શું નામ છે ઈ. હા. પણ તમે જણાવજો એટલે અમે કહીશું તમને. હા ગૌરી ક્રિએશન ઇન્સ્ટામાં એનું પેજ છે ગૌરી ક્રિએશન પુત્ર વધુ તો આવે કે ન પણ આશીર્વાદ આપી દો ને અટાણે અત્યારથી નથી જોતી એકનું માણ થાય છે પણ બાએ પહેલા કીધું ઈ કે આવે નો આવે બા હોય ન હોય અત્યારે આશીર્વાદ આપી દે ને હેતાંશ સાંભળી લે એટલે હેતાંશ કહી દે કે ભાઈ તને આપણા ગૌઢા બા હતા એને તને બહુ સારા આશીર્વાદ આપ્યા છે જનકભાઈ તમારે એમ છે હો એ પુત્ર વધુ ના આયુષ્ય આપી દીધી છે ભાઈ બા હોય ન હોય તમારે કહેવાનું રહે તમારે ને હેતાંશ બેન ને આને તમારે મને મીઠાઈ નથી ખાવી છે ઘરે બનાવી ડ્રાયફ્રૂટ છે તો અત્યારે અનેરીને ઘરે પહોંચી ગયા છે અને જો હેતાંશ અનેરીના નવા નવા શૂઝ અરે વાહ એને કેવો ગમે છે જો એને લેવું છે જો
હા એને લેવું છે એના પેકિંગ ખોલવાને જવાય એને અનેરીને પેલી રક્ષાબંધન છે તો હા પહેરાવી. અરે મજા આવી ગઈ જો 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 પહેરાય છે પછી નીચે હલાવજે ઘડી. બૂટ થઈ જાય 2 વર્ષની થાય ત્યાં સુધી શૂઝ થયા હતા. એવું છે આ ઓલા મૂવી જેવું કર્યું મમ્મી એને ઓલું હમ સાથ સાથ મૂવી આવે ને એને જેવું કર્યું એ છે પછી એની શૂઝ પહેરવાની એમ કે છે. હા લાડુ હવે નીચે કાઢો. લ્યો હાલો. જો ખોખર સાપુતારા બ્લોગ નીચે મૂકતો. જયદીપ, જો લાડુ. વાહ ભાઈ વાહ ગાઈસ મસ્ત મજાનું બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે ઊંધિયું છે અને આ કાયતરાની ચટણી છે પહેલી વાર ચાખું છું અને સાથે પાપડ ને રોટલી અને આમ જો ડાઇનિંગ ટેબલ ઉપર હા અને અત્યારે છે ને સપના ભાભીના ઘરે જમવા માટે આવ્યા છે પહેલી વાર હું જમું છું જો છાશ પણ જો આખું તપેલી એકદમ નવા ઘરે પહેલી વાર એમ. હા નવા ઘરે પહેલી વાર શું કરે છે ટેબલ નીચે બેઠી. લાડુ એ લાડુ શું કરશો સારું ચાલો જમી લઈએ ને પછી મળીએ તો ગાઈસ સાંજના વાગી ગયા છે 8:30 મમ્મી જો રસોઈ બનાવવા મળ્યા છે મમ્મી કેમ છે હારું ને આજ થાકી ગયા થાકી ગયા. ભાઈને મળી ભાઈઓને રાખડી ફરી ફરીને થાકી ગયા. દુબઈ ભાઈઓ આવી ગયા. આવી ગયા ને બધા ભાઈઓ કોઈ ઘટતા નથી ને કોઈ ઘટે નહીં. બધા આવી ગયા. તો એક ભાઈ તો ઘટે જ તમારે મારો પ્રિય ભાઈ ઘટે છે. હા ઈ મારો એક પ્રિય ભાઈ ઘટે છે ને એની નાની બેન લાડકી ગઈ છે બાંધવા. હા ફોટા આવ્યા જોયા તમે નથી જોયા. એના દર્શિતાએ ફોટા મોકલા છે જોજો આપણે આવતા વર્ષે જઈશું. આવતા વર્ષે પપ્પા દાંત કાઢે છે આ વર્ષે કઈ મેળ ન આવ્યો કે આવતા વર્ષે જઈશું. ટિકિટ લઈ લ્યો તો અત્યારે ત્યાંથી લઈ લે ટિકિટ એટલે મળી જાય. તો એમાં એવું છું કે અમે જવાના જ હતા પણ એમાં રિટર્ન ની ટિકિટ ન મળી અમને ટ્રેનમાં તહેવાર હોય એટલે ટ્રાફિક હોય વેઇટિંગ માં હતી ને વિસ્તારે વેઇટિંગ એટલી કન્ફર્મ થાય નહોતું અચ્છા એટલે હા એટલે મમ્મીનું પૈસું થઈ ગયું. એટલે અમે ન ગયા કાંઈ વાંધો નહીં ભાઈ ક્યાં વૈયા જવાના છે ઓલા વર્ષે જાવ આપણે ક્યાં એવું છે તો અત્યારે જમવામાં છે ને સેવ ટમેટાનું શાક છે અને સાથે સાથે ભાખરી છે ને કે પરોઠા તળેલી ભાખરી. તળેલી ભાખરી બહુ ભાવે છે ને? જો સેવ નાખી વાહ ભાઈ વાહ તમે શું બતાવો છો ક્રાકશ નું ઘર અમારું કેમ વિડીયો આવ્યો તારા ફુવાઈ ને ગયા તા હા. ઘર ખોલું જોઈ બતાવો તો વિડીયો ઘર અમારું ફળિયું ઘાસ થઈ ગયું આ ઝાડવા લીંબોડી હે ને આ લીંબુડી આ ઘાસ ઓહ. દવા સાટી એટલે ઉકાઈ ગયું છે પણ હજી તો આ બધું સાફ કરવું પડે આ ઘર ઓસરી હમ. આ ઓસરી વિડીયો થઈ ગયો આડો કચરું કેટલું થઈ ગયું છે આ બધું દિવાળી અમે જાવું દેશમાં તો સાફ કરશું સાફ થઈ જાય છે પછી તમને જો વિડીયો બનાવીને હમ. બતાવીશું મસ્ત થઈ ગયું અમારું ફાર્મ હાઉસ હા તો ગાઈસ મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ